12 વાગી ગયા. ગીતમાલ દાદા હોકો લઈને કાખમાં ડાકીને હાલ્યા હતા. હોકાની તરફ લાગી. ગીતમાલ દાદાને હોકાની તરફ લાગી નથી. અને પછી ગીતમાલ દાદાએ વિચાર કર્યો ક્યાં હોકો પીવા જાવ. પછી ગામમાં એક મયત થઈ ગયેલું મયત મોડું જગે નદીના કાંઠે. અને ગીતમાલ દાદાએ વિચાર કર્યો કે આયા જેતવા લાગે છે, લાવીને હોકો ભરી આવું. હોકો ભરવા હાલી નીકળ્યા. વશમાં હવા હો ભૂતડા અને વશમાં મોડું જગે. ગીતમાં દાદા મનમાં ગરી તો ગયા. અને પછી ધ્યાન કર્યું, ઓહો આ કોઈ મનુષ્ય નથી બા, આ તો જે કોઈ ભૂતડા છે. પછી ગીતમાં દાદાએ હાથ પાડ્યો કે કોઈ રણમાં રણખંડીની દેવી, રણની દેવી હોય તો મને ગીતમાલ્યાને માને ને, એને મારી દેવી મોરીને વડેરી કરીને માનીશ. અને તેથી બાપ ઘરમાં હાથ લઈ અને હથિયા રણમાંથી રણની દેવી વસુટી બાપ મારો હાથ પાડ્યો. ગીતમાં દાદાને કીધું મારા ગીતમાલ્યા હું રણની દેવી છું. હાથની ઊંડી આવે બાપ. અને વસમાં ગીતમાં દાદાને હેરી નાખ્યા. હાડી 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 હાડી